આજનો વિષય હું કંઈક એવો લાવ્યો છું કે જે આપણા કપડાના વેપારીઓ માટે બહુ જ લાગુ પડે છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ધ ટંગ હેઝ નો બોન્સ બટ ઇટ બ્રેક્સ ધ બોન. અ ટંગ એટલે કે આપણી જીભ હેઝ નો બોન્સ, એને કોઈ હાડકા નથી, બટ ઇટ બ્રેક્સ ધ બોન, પણ એ છે ને આપણા હાડકા ભંગાવે છે. પૂછો કેવી રીતે? હું બોલવામાં ભાન ન રાખું, ગમે તેમ એલફેલ બોલું, મારી જીભને થોડી કોઈ હાડકું છે, એ તો ગમે તેમ વળીને ગમે તે આવે બોલી નાખું. એ બોલ્યા પછી એની અસર સામી વ્યક્તિ ઉપર જો ખતરનાક પડે ને તો એ મારા હાડકાં ભાંગરી નાખે અને મારા ખોખરો કરી મૂકે મને. A brain, you got it? A tongue has no bones, but it breaks the bone. બસ એ જ વસ્તુ આજના વિડીયોમાં કહેવા માંગુ છું. અને મિત્રો, સાથે તમને એ કહેવા માંગુ છું કે તમે લાખેણો ધંધો કરતા હો, તમે ખૂબ જ સુંદર વસ્તુઓ તમારી દુકાનમાં રાખી છે, તમારો શોરૂમ પણ અલાયદા છે, તમારા પાસે કસ્ટમરો પણ ઘણા છે, તેમ છતાં સેલ ન થતું એનું કારણ એક હોય કે તમે એક સેટ તરીકે અથવા તમારા સેલ્સ ટીમમાં અમુક વ્યક્તિ બોલવાનું ભાન ન રાખે ને, એને કારણે કસ્ટમર ડિટેચ થઈને જતો રહેશે. તમે સમજ્યા કે નહીં? બસ આ જ વસ્તુ હું તમને સમજાવવા માગું છું કે હંમેશા બોલ્યા પહેલાં બે વાર વિચાર કરો કે તમે શું બોલો છો, અને એવું કંઈક બોલો કે તમારી વાણીમાં સરસ્વતીજી બેસે અને વજન વધે. એમને એમ એલફેલ બોલતા રહેવું, જેને કાંઈ સંબંધ જ ન હોય એવું તમે બોલો. હવે તમે જ્યારે કસ્ટમર સાથે વાત કરતા હો ત્યારે તમારે એકદમ પર્સનલ થઈ જવું, જાણે એ પોતાને ઘેર ખરીદી કરવા આવ્યા હોય ને એવો વ્યવહાર તમે શરૂ કરો. હવે આ બધું સમજીને તમે એ વર્તન કરો છો, પણ તમે આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, ભેખડે ભરાઈ જાઓ છો, ફસાઈ જાઓ છો. કારણ શું કે તમે જે બોલ્યા છો એનો વિપરીત અર્થ કાઢીને પેલો કસ્ટમર કહે છે કે જય રામજી કી કરીને તમારા દુકાનનો દાદરો ઉતરી જશે, પગથિયાં ઉતરી જશે. પણ એવું કંઈક બોલો કે જે વ્યક્તિ આવી છે એના અનુસંધાનમાં જ કાંઈક બોલતા હો. હવે એક વ્યક્તિ બનારસથી આવી છે, ત્યાંની બનારસી સાડીઓ બહુ વખણાય છે, તો તમે એ વસ્તુ પર બે શબ્દ બોલી શકો. પણ તમે કચ્છના સફેદ રણની વાત કરો એને, તો એને તો એમ થાય કે એ ક્યાં યાર, હું શું ક્યાંથી આવું છું ને, વોટ ઇઝ સફેદ રણ ફોર મી, મારે શું કામ છે સફેદ રણ હોય કે કાળું રણ હોય કે ગ્રે રણ હોય, આપણે આઈ એમ નોટ કન્સર્ન વિથ ઇટ. હું આવ્યો છું કપડાં લેવા, કપડાની વાત કરો, 2 ને 2 4, વાત થઈ ગઈ પૂરી. તમે સમજ્યા કે નહીં? બસ દોસ્તો, આજના વિડીયોમાં હું તમને આટલું જ કહેવા માગું છું કે વાણી ઉપર સંયમ રાખો અને જે બોલો છો સમજી વિચારીને બોલો. ઘરમાં પણ વાત થતી હોય તો કયા વિષય ઉપર વાત થાય છે, કયા અનુસંધાનમાં વાત થતી હોય છે, એના પર ધ્યાન કેન્દ્રિત કરો. અને જ્યારે બધા વાત કરતા હોય તો તમને એક મુદ્દો યાદ આવે એ જ વિષયનો. હવે એ મુદ્દો અને એ વિષયનો મુદ્દો છે એ તમને એમ થાય કે ના, હું વચ્ચે મારી ટાપસી પુરાવું. પણ ટાપસી પુરાવ્યા પહેલાં વિચાર કરો કે તમે આ વિષયને આ મુદ્દા ઉપર કંઈક બોલવા માગો છો, તમારા શબ્દોનું શું વજન પડશે, શું કેટલી કિંમત થશે કે તમે મજાકને પાત્ર નહીં થાવ ને, એ બધી વસ્તુ રાખી અને તમે આગળ વધો. સમજી ગયા કે નહીં? બસ આવી રીતે જ કપડાના વ્યાપારમાં પણ તમે વ્યવસ્થિત રહો. તમે રિટેલ કાઉન્ટર લઈને બેઠા છો. દોસ્તો, આપણા જૂના પુરાણોમાં અને અસંખ્ય પુસ્તકોમાં લખ્યું છે કે બાણમાંથી તીર નીકળી જાય પાછું નથી આવતું, એવી રીતે જ તમારા મોઢામાંથી નીકળેલા શબ્દો પાછા નથી આવતા. આ તમે વસ્તુ હંમેશા ધ્યાન રાખજો. અને તમે જોજો કે ન બોલવામાં 9 ગુણ આપણે કહીએ છીએ ને, એ સાક્ષાત સાબિત થશે. સામી વ્યક્તિને બોલવા દો. ખરીદી કરવા આવ્યો છે, એની રિક્વાયરમેન્ટ શું છે, એની અંદર સુરતના કે તમારા શહેરના બધા કાપડિયાઓની છાપ કેવી છે,
એ કેવી રીતે છેતરાય છે અને ક્યાં 420નો ભોગ બને છે, એને જ બધું બોલવા દો. ભાવ કોણ ચીરી લે છે, ઓર્ડર આપે છે XYZ ની ને વસ્તુ મળે છે ABCનું, આ બધી જ વસ્તુ એને જ બોલવા દો. એ બોલે ત્યારે તમે ધ્યાનથી સાંભળી લ્યો, યસ સર, યસ મેડમ, યસ સર, યસ મેડમ, અથવા તો આપણે શુદ્ધ ગુજરાતીમાં જી 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 કરતા જાઓ. અને જ્યારે એમ લાગે કે હવે સમય આવ્યો છે કે પેલો કસ્ટમર બોલતો બંધ થઈ ગયો છે અને એ તમારા તરફ પ્રશ્નાર્થ નજરે જોવે છે કે ભાઈ આનો જવાબ શું છે એમ કદાચ પૂછવા માગે છે, ત્યારે જોખીને તોલીને જો થી પત્તું હોય તો હા નહીં બોલતા, ટૂંકા શબ્દોમાં સંક્ષેપમાં એને સમજાવી દો અને બસ એટલું જ કહી દો કે તમારો અનુભવ સારો છે, તમારો અનુભવ માઠો છે, પણ અમારી દુકાનમાં એવી રીતનું ગેરવર્તણૂક નથી થતું. અમારા માટે કસ્ટમર ભગવાન છે અને અમે જે છીએ એ જ તમારી સામે પારદર્શકતાથી પેશ આવીએ છીએ. બસ આવી ટૂંકમાં વાત કહી દો, એ સમજી જશે. જો સમજે તો એ ફાયદામાં છે, સારી વસ્તુ ઓછી કિંમતમાં સારી ક્વોલિટીની લઈ જશે. જો નહીં સમજે, જતો રહેશે, તો ખોટ તો સામેવાળાને જ છે. આપણે આ વસ્તુ જો રામને નથી વેચી શક્યા તો રહીમને વેચશું. સીધી વસ્તુ છે. આપણી વસ્તુ તો વેચાવાની જ છે, કારણ શું કે આપણે દુકાન લઈને બેઠા છીએ. મિત્રો, આજનો વિડીયો અહીં સમાપ્ત કરું છું. આ જ વસ્તુથી કે બોલે એના બોર વેચાય, પણ બહુ જ વ્યવસ્થિત વિચારીને, 2 વાર વિચારીને, 3 વાર વિચારીને પછી બોલવું. બરોબર છે? ચાલો મિત્રો, ત્યાં સુધી હું તમારી રજા લઉં. ચોક્કસ વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ બી કરજો અને હા, તમારી કમેન્ટ્સ બી આપજો. અને તમારી આતુરતાપૂર્વક કેસરિયા ટેક્સટાઇલ કંપની, મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ નંબર 1, બી વિંગ, શોરૂમ નંબર 3031 અને 3032માં રાહ જોઈશ. ત્યાં સુધી રજા લઉં. આવજો. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसर।